અરે આ તો ચોથી નોટિસ આવી. હવે એ તો વેરો ભરવો જ પડશે. આમને તો કઈને હું થાકી ગઈ કે તમે ભરી દો. ખાલી 2000 ઉપડી છે તોય ભરતા નથી 12 મહિનાની. હું કરું આનો તો મારે આજ આવે એટલી વાત છે. આવી ગયા તમે? હા બેહો આયા, તમારું કામ છે. બોલ. હું શું કહું છું? હા બોલ. વાંચવા ખોલો તો ખરી. જોવું પડે. આ ચોથી નોટિસ આવી છે. હા શેની છે? આવડો વેરો પોઈન્ટ બાકી છે એની. હા તો ભરી દ્યો ને 2000. આ ભરતા નથી તેમાં નગરપાલિકા વાળાની ચોથી નોટિસ આવી. આ ઘર ઉપર સીલ લાગી જાય અને ક્યાં જાય પછી? સીલ ન લાગે, પેલા પાણીનું લાઈન કટક થાય. પાણી વહી જાય તો કેમ રાંધું, કેમ ખાવું? લાઈટ વહી જાય તો હું એમ કહું છું ગમે ત્યાંથી ઊંચી ઉધારા કરીને 2000 ભરી દ્યો. પણ ગામમાં કોઈ દેતું નથી. જેવો તમે શેરીમાં જાવ ને એવા ટેલા બસ. પણ મને ખબર જ છે કે ગામમાં તમારી આબરૂ નથી, પણ કાંઈક તો કરો એવું કે જેનાથી આ વેરો ભરાઈ જાય. કાંઈક કરવું પડશે. હા ઈ તો બધું થઈ જાય. કા પકા? હા આવો આવો, કેમ છે? હારું ને? હારું હારું. આ તો આમ નીકળ્યા હતા, કીધું આ પકાને ઘરે થાતા જાય. ખાટલો તો લઈ આવો. બેહો તમે એટલે બેહો. ઊભો થયો તો ખાટલો લેવા હાટું થઈ. શું હાલે છે? તબિયત પાણી હારા ને? તમે શું કરો છો હમણાં નવીનમાં? અમે કાઈ નવીનમાં નથી કરતી. બેહો. તમને હું કહું ખબર ચંપાબેન? મેં ચંદ્ર ઉપર આમ જમીન લીધી. અરે વાહ, હા કેટલા વીઘા લીધી? 20 વીઘા. વાહ, બહુ સરસ. અને ન્યા શું કરવાનું એમાં? ન્યા કાંઈ કરવાનું નથી. અહીંયા હોય ને એના કરતા ચંદ્ર ઉપર સ્વર્ગ દેખાય તમને, અને કાંઈ ઘટે નહીં. બધી સુવિધા છે. અરે બંગલો છે, બંગલો આલીશાન. હા તમે જઈ આવ્યા? હા મેં તો જઈ આવ્યા, અને કાલે તો ટોકન એ આપી દીધું અમે. વાહ, અરે વાહ. તો તો હું તો એમ કઉ છું કે તમે લઈ લ્યો ન્યા જમીન. ખેતીવાડી ને એવું થાય છે? અરે બધુંય થાય. ચંદ્ર ઉપર કઈ ઘટતું જ નથી. એવું છે? હા તો સારું, લ્યો. તમે મારા ભાઈ ને કઈ હું તો કહું લઈ લ્યો એકાદી. તો આપણે પાડોશી ન્યાય થઈ જાય. નીચે પાડોશી, ઉપર પાડોશી. વાહ વાહ, તો મજા આવી જાય. શું પકા ભાભી વાત કરે એ બધું હું સાચો છે હાસુ એમ? હવે જાવી છીએ ઉપર. એમ હા એટલે આપણે ન્યા ફાવ છે તમને? આવે તને 20 વીઘા લીધી. 20 વીઘા. તો પૈસા તો બહુ ખર્ચ્યા. અરે એની તમે વાત જ કરો માં. કમાલ કહેવાય. એટલા બધા તારી પાસે પૈસા તો મને આજ ખબર પડી. લે તો તમે હું ગામમાં ધ્યાન રાખો છો તે બે. આપણે પછી ગામનું બહુ ધ્યાન રાખવાનું હોય ને. અને ઈ જમીન ક્યાંથી લીધી તમને ખબર? ના ઈ આની બેનપણી કાંઈક છે, કેતો આને. મારી ફ્રેન્ડ છે ને એક, ઈ આ જમીન મકાન નું કરે છે. હા. તો એને ચંદ્ર ઉપર પ્લોટ વેચવાનું ચાલુ કર્યું છે. એમ? હા તો મારી ફ્રેન્ડે મને ફોન માં બધી મોકલી ડેટાની. તો મેં તમારા ભાઈને કીધું આપણે લેવી છે જગ્યા. તો કે હા લઈ લે. તો મેં બુક કરાવી નાખી. ઈ ફ્રેન્ડ કયા ગામની છે? ઈ દુબઈની. દુબઈની? હા હા હા. પણ બધે પ્રોજેક્ટ માટે એને આમ દેશ વિદેશ થી ફોન આવે. બોમ્બે, રાજકોટ, અમદાવાદ, બરોડા, બધે ઓલ ટોટલ લાગે. હું કહું આવડ તમે જે મજા આવશે. ના રે બાપા, આપણી પાસે એટલી બધી સગવડતા છે નહીં. ન્યા આવું મને નો મજા આવે. નહીં ઈ ઉછીના લઈને આવું ને ઈ ધંધો આપણને ફાવે ને વળપાસ દેવા અહીંયા આવું ને. ચાલો હવે જલ્દી. ચા પાણી નથી ના પીવા ના, ભાભી? ચા પાણી કાઈ નથી પીવું. હવે તો ઘરે જવું છે. બસ જાવું જ છે. હા હા હવે જાય. હું તો ચા પીતો નથી. એવું છે. નહીતર બેઠા હોત તો બનાવત હમણાં ઘડી. ના 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 હવે એમ કરો ને ભાડું કરીને જાઓ. અરે ના, ના ના એ પછી ક્યાંક એવો પ્રસંગ હોય તો કરશું ઈ તે. હાલો હવે નીકળવી. આને કોઈક ભટકાઈ ગયા લાગે છે, કરી ગયા લાગે છે. ચંદ્ર ઉપર ક્યાં જમીન બમીન હોય, કોઈક લઈ ગયા છે બાનું બાનું. થાકી ગયા ફરીને. બેસ બેસ. હું કઉ છું, હમ. ઓલા શીતલબેને ચંદ્ર ઉપર જમીન લીધી છે તે આપણે લેવી છે. એને ભલે લીધી, આપણે કાંઈ નથી લેવી. હું નથી લેવી. લેવી છે આપણે. જાજી નહીં તો કાઈ નહીં. 10 વીઘા તો જોશે જ આપણે. 10 વીઘા જોઈશે પણ આ આપણે લેશું જમીન 10 આયા વીઘા. નહીં, ન્યા લેવી છે. આયા તો છે બધુંય. એટલે ન્યા કાંઈ ન હોય ઈ ઈ લોકો. કાઈ નહીં, હું કાઈ ન જાણું. મારે તો જોઈએ ચંદ્ર ઉપર જ જવું છે. પક્કો? મારે શીતલની હારે જ મારે લેવી છે. પણ ઈ કાઈ હું જાણતી જ નથી. તમારે લઈ જ દેવી પડશે. ઈ પકવો છે ને આવડો હતો ને તેદુનો હું ઓળખું છું. એકલા બોલા જ મારે છે એની વાતમાં કાંઈ ઠેકાણું હોય ઈ નહીં. બધી વાત સાચી. હા તો તો પછી તોય મારે તો 10 વીઘા લેવી છે.
ઈ ગપગોળા ઉલારે તો એને લીધી ને એને લીધી પણ ઈ લીધી કે નથી લીધી તો આપણને તમે શું ખબર? ઉછીના પાછીના ગમે એમ કરો ને વ્યાજે લ્યો પણ મારે જમીન લેવી છે વ્યાજે ચંદ્ર ઉપર એટલા- નહીતર હું તો મારે બાપુજીને કહીશ તમે ગમે ઈ કંઈક વેચ કરો એટલા બધા પૈસાની સગવડતા ન પણ થાય આપણે જાજી ક્યાં લેવી 10 વીઘા તો લઈએ 10 વીઘા એટલા પૈસા ક્યાંથી કાઢજો ભાવ જાણ્યો ત્યાં ઈ ભાવ નહીં તમે ક્યાંકથી લઈ આવો નહીતર હું મારા બાપુજીને કહીશ તાર બાપુજી પાસે એટલા ન હોય ઈ કરી દે હવે નહીતર તમે કરો બે અડધો અડધો કરીને લઈ એટલે આ લ્યો ભાઈ સમજતી નથી ઈ સમજવાની જ નથી મારે જમીન જોહે એટલે જોહે હું તમને કહી દીધું ને એલા ઈ એલા કાંઈ તને નહીં પગે હાલે, લાગો ચંપા ના, ઈ રાણી કાંઈ નહીં મારી હાલે. વાત સાંભળ સમજ તું કાંઈ એલા પણ આની કરતા પકાને ઘરે બેહવા જ ન ગયો હોત તો સારું હતું ભારે કરી હવે આ બાઈને કેમ સમજાવી આને કોણ સમજાવે એના બાપાને જો બોલાવે ને તો એને કહો કે આને તમે સમજાવો આપ હવે શું કરવું મારે હા કાંઈ લે હવે ઘરમાં જઈને સમજાવું જો માને તો હું સગના નિહાકા ખાસ ને ઢીલો ઢીલો છો એટલે પપ્પા હવે તને ઈ હાટો હું આવ્યો છું આ ભાઈબંધને દિલની વાત ન કરવી તો કોને કરવી મારે આ પણ કરી જ દેવાય ને ભાઈ બંને હું મૂંઝવણમાં છો વાત કરીને તમ તારે ઘરની વાત છે કે ઘરની તો વાત ઘરના આપણે હોય એને જ કરાય ને આ મારા ઘરના છે ને અમે કાલ ગયા તા બે માણા ઓલા પકાન ઘરે બે આવા હા હા હવે પકાને તું ઓળખસ ને બોલો પકો ફાકોડી હા ઈ અરે કોઈ દી નો જવાય ભલામણા તે હું ગયો ને ઈ મોટી મોટી વાતો કરતા કે અમે ચંદ્ર માથે કે જમીન રાખી છે 20 વીઘા અને હું તો મને તો ખબર છે આ ગપકા હોય પણ ઘરે આવ્યો ને તમારા ઘરના વેન કર્યું કે હવે આપણે કે રાખ્યું છે છેવટે 10 વીઘા તો રાખવી જ છે અરે એની કોઈ દી વાત નો મનાય એવડા એ બપોરનું શાક બનાવેલું સાંજે હોત બે માણા ખાય હવે એની વાત મનાય કઈ મારા ભાઈ ભી એવા હા પણ હવે એ સમજતી નથી હવે શું કરવું કે મારા બાપા પાસે જ કે પૈસા લઈ આવી સુશીના હવે આપણે ખોટા એને ભંગાવા છે ને ન્યા કાંઈ મળે જમીન બાપા પાસે લાવ્યો ને હું કરવાના કઈ ન્યા કાંઈ હોય તો નહીં એટલે હવે આવી મૂંઝવણ છે હવે શું કરું કાંઈ ખૂટતું નથી મને તને સગન તું ઘરે જા અને મારા ભાઈ ને સમજાય હા પછી હું હમણાં મોડાકથી આવું છું હું મારી રીતે સમજી જાય તો હા પણ તું આજ આવજે હો હા આવું આજ અને બે નો ડખો પાર પાડી દઉં આજ આવજે નકર સાંજે મને ખાવાનું નહીં મળે તું અત્યારે જઈને સમજાવે છે બાદ તો નહીં ના ના બાજુ નથી મેં તો હાથ જોડ્યા કે એ ચંપા રાણી સમજ તોય નથી માંગતી હવે હું તને ના જ પાડતો હતો કારણ કે ના મારે પડવું છે કે એ જાડી ધાર છે અકલ મઠી છે રહેવા દે પણ માન્યો પણ શું કરવું પછી રોટલા ઓલું ઘોડાનું સોકડું ન પકડ્યું ને એનું હુરવાળ પકડીને બેસી ગયો પણ હવે જે હવે ભાગમાં હતું મળી ગયું ક્યાંય મેળ નહોતો આવતો પછી શું કરું એવું તો એવી હવે પણ એવું ન કરાય એ કરતા એમને હારા આ તો નામ ભાળ્યું ને કે ચંપા એટલે મને એમ થયું કે ઓલું ગીત હા. નથી આવતું એ ચંપા હાલ મેળામાં મને એમ કે મેળામાં આવશે તો ચંદ્ર ઉપર જ આ આવશે. સારું કર્યું સમ પાસે ગુલાબ હોત તો હવે જેવો કે હોય એ મને સાંજે આવજે ખરો હવે. અરે હમણાં આવું તું જા એટલે ઘરે રહીને હવે મારે પકલા પાસે જવું પડશે પકલાને કહું હું ઓલ્યા કોકના ઘરમાં ડખા કરાવે ભલામણા નકરા બધાડે કોકના ઘર ભાંગ્યું છે એમ કહું એને આવું કરાતું હોય છે હું કહું તને હવે કાંઈ કેવા જેવું નથી તમે આ ભરી દ્યો એના જ મેળમાં પડ્યો છું પણ કોક ઉછીરા દે તારે ભરું ને કઈ કેદી થાહે ક્યાંક મકાનની અલા ઘરે પકલા આવો આવો હું આ દેકારો આજરો છે આવો બેહો આ હું માર્કેટમાં બધી તારી વાતો થાય છે આપણે ચંદ્ર ઉપર જમીન લીધી કેવું પડે છે એટલે ચંદ્ર ઉપર 10 વીઘા જમીન ના ભરવાની. નહીં વી લીધી છે અને બીજી વી લેવાની છે. તારા બાપને લેંઘો એક લઈ દે ને હું હવે મેં કીધું ગામમાં ગાંડા છે દાદા અડધું ગામ લાગો છો ઓલા સરપંચ મને કાલ મળ્યા ને હા તો કે 4 નોટિસો કે પકલાને દીધી છે ઘર વેરેની વેરો કે 2000 આવ્યો એ નથી ભરતો એમાં તે સંદ્રા ઉપર ક્યાં જમીન લીધી પેલા એ ઘર વેરો ભરીએ ને 2000 રૂપિયા છે ઈ એ પકો તો સમજ્યા ઓ બાપા તમે તો જરાક સમજતા હો બાય માણસ હો કોકના ઘર ભંગવો મેં ક્યાં કોઈનું ઘર ભાંગ્યું ઓલા સગનના વહુને કઈક તમે ભૂસું મગજમાં ભરાઈ દીધું છે ઈ સંદ્ર ઉપર લેવું જમીન કરે છે 3 દીથી ને બાધે 3 દીથી તો બાજુ હા હો અમાર ઘરે બેહવા તો આવ્યા તે તમે એને તમે કીધું તું ને અન મેં કીધું 20 વીઘા જમીન લીધી ચંદ્ર ઉપર તો કે મારે લેવીશ તમે તો લઈ લ્યો તે 3 દીથી બે લોહી સમ ઘોડે આમ સોંટી જાય છે અમારે જઈને ઓલા ખરી પિયા અંદર નાખી નોખા પાડવા પડે એવા બાધે હું કહું હા હાલ સમાધાન કરાવવા જાવી બધું ને હોય ને હું હાસું કહી દઈએ તો સાચું જ કહીશ આપણે ક્યાં ખોટું બોલી
ઈ તમે ને કાકા જઈ આવો એવું ઓય, અરે આ તો ફાકોડી છે પણ તમારે બાયું ને એવું ન કરાય હાય. પાપ લાગશે આપણા હિસાબે બીજાનું ઘર તૂટશે આ પહોંચે હારે લઈ લો વેરા હા હાલો ને યાર અને પણ સમાધાન અમારી આબરૂ હું આપણું દીકરી ઉભી થાને પણ હું એમ કહું છું, તમે નહીં સમજાવો. ગોઠા તે કીધું તું વી કાંઈ વાંધો નહીં હાલો કોક આ દીકરી તઈ હું કાંઈ હવે જમીન લેશું આ હજી 2000 હું ગોતું છું હું હવે એક થેલી બીજી ને લઈ એક હાલો. જમીન લેવી છે એ ઊભી રહે પણ મારી વાત તો સાંભળ. એ ચંપા ઊભી રહે તું આમ ભાગમાં પણ કાંઈક મારે મારે હું કહું જાવું છું છે. તું બે પાડોશીને કોઈ ખારા માણસને મારે તો કોઈ નથી તેડાવ મેં પૂછી- તમને પણ એમ કહી પૂછી દીધું જો. કે મારે જમીન લેવી છે ચંદ્ર ઉપર જાવું છે પણ ચંદ્ર એટલે જમીનની તમે ના પાડો એટલે મારે તો મારા પણ- બાપુને ઘરે જાવું જ છે મારી વાત એમાં નહીં સાંભળ. હાલે ચંદ્ર ઉપર જમીન છે કે મળે એટલે પણ એ સગન હું છે આ ભાભી હું છે ઠેલા બેલા ને આ બધું જોને માનતા જ નથી હા. આ લીધી છે જમીન ચંદ્ર ઉપર ને ના પાડે છે હું એમ કહું મારે લેવી છે એટલે કે પૈસા નથી તો મેં કીધું હું આઈલી મારા બાપુને ઘરે પણ એવો ગઢેરી ન કરે ને હમણાં બધું તો આ એમાં પકાજી સમાધાન એ ઠેલો લીધી તો આપણે લાવવાનું નહીં મૂકી દો. લેવાની? ના ના એ હા? પકવો તો મોટો જબરો ગાફલિયો છે હવે ગાફલી હોય તો અહીં હમણાં સાચું બોલાવો એને હા તે હાચું જ બોલે હમણાં હું એન પર લાવું તમારી આ હામે પકાજી શીતલજી તમે લીધી કે નહીં જમીન આ જો તમારા હિસાબે થયું આ બધું તમને પૂછે છે કાંઈ. લીધી તે લીધી જો તો અમને ઘર હોય તો છૂટા છેડા થાત આયા એટલે આ પકલા હમ. આન પર હાલ તો આ ઉપર તે જમીન લીધી ચંદ્ર ઉપર સાચું કે કયો હવે નતર પછી હું તો સાચું આઈલી કે? હવે મારે બાપની ઘરે મારે અહીં નથી આખું રહેવું બોલ નથી લીધી બોલ હાચું. અલા બાપા નથી લીધી તો આવડા આ કામ ખોટા શીતલ ખોટા કહેતી બધા હતી કે મેં તો લીધી છે અને પછી તો સાચું છે કે ખોટું? અરે બે ઉભા રહો. માણા ખોટા છે એવું? ઉભા રહ્યો હવે એની પાસે મનાવી છે ઉભા બોલ હાસુ હાસુ કેમ હાસુ કે એટલે આય બાજો ગા કે હાસુ એમ તો અમે બાજી છીએ આ તો હું કહેવાય કે તમને આમ કહેવાય નહીં પણ હું આવી રીતે કોઈ દી નીચું ન જોઈ શકું મારું એટલે મેં કીધું કે લાવ ને થોડાક તમારા ઘરે આમ થોડાક ગપ્પા મારું નવરી હતી. એમ થોડું હાલે તો સાચું જ કહેવાય ને આ કોકના ગપ્પા ઘરમાં મારવામાં ગપ્પા ન કોકના કરાય ઘર ને. ભંગાવાના મારે એટલે તો મેં કીધું જમીન લેવી કે છે હવે. ચંદ્ર ઉપર જમીન લીધી એમ કહું ને તમે વાદે લ્યો પણ મને નહોતી ખબર કે તમારા ડખા 3 દી હાલશે અમારે તો તાત્કાલિક સમાધાન થઈ છે સમાધાન વાળી એમને અહીંયા છૂટું હાલો. કર હજી આ 2000 લાને વેરા લાવું ગોતું છું ઈ દે આને તો આ વેરાના નથી તે જમીન લીધી કેવી રીતના અહીંયા ચંદ્ર ઉપર જી જમીન કરે છે અરે હું તો તમને એમને એમ કહેતી હતી ખાલી કે અમે ચંદ્ર ઉપર જમીન લીધી તો મેં કીધું કે તમે માનો ન માનો પણ તમે તો હાથ માની ગયા